જગ્યા છે ને રામાપીર ની જગ્યા છે જે રામદેવજી મહારાજ જય રામાપીર ના ચાર પાઠમાં પહેલો પાઠ સોનાનો પાઠ, બીજો પાઠ રૂપાનો, ત્રીજો પાઠ ત્રાંબાનો, ચોથો પાઠ માટીનો, જે આ જગ્યા ઉપર અત્યારે અધૂરો છે. અત્યારે તો મિત્રો આ રીતના 4 યુગના 4 પાઠ આ જગ્યા ઉપર મોજૂદ છે. એ મને જાણવા મળ્યું કે જે ભોજન પણ નથી લેતા, ખાલી ચા અને પાણી અને દાદાની સેવા પૂજા. વાહ ભાઈ વાહ, આ ગિરનારીની મોજ છે ભાઈ. જય ગુરુદત્ત મહારાજ. મૌન લીધું છે કે એટલે તમે તાળું મારી દીધું? દાદાએ માર્યું કે તમે દાદાએ? વાહ ભાઈ વાહ. મોંમાં તાળું મારી અને ચાવી દાદાને આપી દીધી. દાદા કહે ત્યારે બોલવાનું, એની રજા સિવાય નહીં. વાહ ભાઈ. સોનાનો પાઠ, રૂપાનો પાઠ, ત્રાંબાનો અને માટીનો જે અધૂરો છે અને તેના આપણે અહીંયા દર્શન કરી રહ્યા છીએ. જય રામાપીર, જય અલ્લાહ. વાહ ભાઈ વાહ. અને છેલ્લો પાઠ હાલતો હતો રાતે 12 વાગે કળિયુગની શરૂઆત થઈ ગઈ એટલે આખો જે પાઠ હતો એ જમીનમાં સમાઈ ગયેલ છે. આખો જમીનમાં સમાઈ ગયેલ છે પાઠ. અને એ પાઠ સમાઈ ગયેલ છે. જ્યારે સતયુગની શરૂઆત થશે ત્યારે એ આપોઆપ એની બાયણે નીકળશે, એની મેળે નીકળશે. જ્યારે સતયુગની શરૂઆત થાય ત્યારે અહીંયા રામાપીરના દર્શન થાય. બાકી અત્યારે જ્યોતરૂપી દર્શન થાય છે. દાસ બાપુ હતા, સેવાદાસ બાપુએ અહીંયા 25 વર્ષ તપ કરેલું છે. 20 થી 25 વર્ષ એને બાપુએ તપ કરેલું છે. અને જે ગુફામાં તપ કરતા એ તપમાં અત્યારે કાયદેસર તમે જુઓ તો એમાં આકા પડી ગયેલ છે. અને તમે જાજો ત્યાં આકા પડેલા સેવાદાસે તપ કર્યું છે. ત્યાં તપમાં કાયદેસર પથ્થરની અંદર ઊંધે માથે લટકેલા કાયદેસર દેખાય છે. ધ્રુવદેવ તેનું પણ સ્થાનક અહીંયા આવેલું છે અને તે પણ અહીંયા હાજર જ છે કે જે આ પાઠ દરમિયાન ધ્રુવદેવ પણ અહીંયા આવેલા છે. વાહ. વિચાર કરો મિત્રો, આ કઈ રીતે અહીંયા લગાવેલું હોય છે. થાળીની અંદર અબીલ અને ગુલાલ આવી રીતે થાળીની અંદર દોરી અને પછી દિવાલમાં આ રીતે છાપવાનું હોય. તમે ટ્રાય કરજો, આ રીતે અશક્ય વસ્તુ થાય. આ રામાપીરની દયા હોય, રામાપીર હાજર હોય તો જ આ શક્ય બની શકે, બાકી આ વસ્તુ ના થાય. તમે જુઓ એકદમ ક્લિયર ઓમ છપાઈ ગયા છે દિવાલમાં. જય કાળ ભૈરવ દાદા, જય મહાકાળી માતાજી. વાહ ભાઈ વાહ. આવી કઈક ગુફા છે. જય રામાપીર, જય ગિરનારી, જય સેવાનાથ બાપુ. તો અહીંયા ફોટા રૂપી આપણે સેવાનાથ બાપુના દર્શન કરી રહ્યા છીએ. આ એનો માથાનો ભાગ છે અને ઉપર દેખાય એનો પગના નિશાન છે જે પથ્થરમાં છપાઈ ગયા છે. તો આવી તપસ્યા કરેલી છે સેવાનાથ બાપુએ. તો આ બધી સમાધિ જે આખી ગઈ આ જગ્યા ઉપર સમાઈ ગઈ છે તેના આપણે દર્શન કરી રહ્યા છીએ. ગેમિંગના અંતે પ્રમોશન કરી અને કોઈના બાળકોની જિંદગી બગાડવી એ ભાઈ આપણો અધિકાર નથી. એ માર્ગ કોઈ દી ના પકડાય કે એ માર્ગથી કોઈને નુકસાન થતું હોય, કોઈની જિંદગી બગડતી હોય. એવા પૈસા કમાઈને ભાઈ કોઈ સુખી નથી થયું. અહીંથી આમ મારો, એટલું જોરથી મારો ને એટલી વાર રિબાઉન્ડ થાય. આપણી જિંદગીમાં કંઈક એવું જ હોય. આપણે જેવું ફેંકીએ ને, જેવા આપણે કર્મ કરીએ ને એવું જ પાછું રિબાઉન્ડ થતું હોય. એ દેખાય એને જ દેખાય, બાકી ઘણા એને દેખાતું હોય પણ તોય અનદેખું કરતા હોય. એટલે એ બધી સત્ય વાત છે અને બધાને અનુભવ અને બધાને એનો આભાસ થતો જ હોય. એટલે બસ મારું તો કહેવાનું એ જ, સારા કાર્ય કરતા રહ્યો, સત્યના માર્ગે ચાલતા રહ્યો અને આવી ધાર્મિક જગ્યાએ આવો એટલે ઓટોમેટિક તમારા મનનું શુદ્ધિકરણ થઈ જાય, તમારા તનનું શુદ્ધિકરણ થઈ જાય, તમારા વિચારનું શુદ્ધિકરણ થઈ જાય.
તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો. તો ફરી વખત મારા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે આવી ગયા છીએ ગિરનારની ગોદમાં, એક એવા આધ્યાત્મિક જગ્યા ઉપર કે જ્યાં 4 યુગના 4 પાઠ થયા હતા અને એમાંનો ચોથો પાઠ જે અધૂરો રહી ગયો છે અને એનો ઇતિહાસ, એની વાર્તા એવી કંઈક છે અદ્ભુત, જે આપણે જાણવાનો પ્રયાસ કરશું જરૂરથી. તો આ જગ્યા છે ને રામાપીરની જગ્યા છે, જે રામદેવજી મહારાજ, જય રામાપીર. રામાપીરના 4 પાઠ. 4 પાઠમાં પહેલો પાઠ સોનાનો પાઠ, બીજો પાઠ રૂપાનો, ત્રીજો પાઠ ત્રાંબાનો, ચોથો પાઠ માટીનો, જે આ જગ્યા ઉપર અત્યારે અધૂરો છે. અત્યારે આપણે તેના દર્શન કરશું, ઇતિહાસ વિશે પણ જાણશું અને વાત એવી કરીએ ને કે આ જગ્યા ઉપર આવી અને એક અલગ જ ઓરા આપને મળે છે. અંદર જાય એટલે અંદરથી એક અલગ જ વાઇબ્રેશન આવે. ત્યાં એક ગુફા પણ આવેલી છે, જ્યાં અહીંયા જે સાધુ હતા એણે 14 વર્ષ ઊંધે માથે રહી અને તપસ્યા કરેલી છે. એ ગુફાના પણ આપણે દર્શન કરશું. તો વિડીયોમાં બન્યા રહેજો, સાથે મળી આપણે આ તપોભૂમિના દર્શન કરવાના છે. સુરજ દાદા પણ આપણી પાછળ જો, સુરજ દાદાએ પણ દર્શન આપી દીધા છે. તો કમેન્ટમાં જય રામાપીર જરૂરથી લખી દેજો. તો ચાલો સાથે મળી પેલા રામાપીરના દર્શન કરીએ. જય રામાપીર. તો રામાપીર પાસે પહોંચવા માટે આવા કંઈક સીડીના પગથિયા છે. થોડાક પગથિયા ચડી અને રામાપીરના આપણે દર્શનનો લાભ મેળવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો જો મિત્રો, આવા કંઈક સીડીના પગથિયા છે, જે આપણે રામાપીરની જગ્યા પર જવા માટે તો મિત્રો, આ આશ્રમનો એન્ટ્રી દ્વાર છે, ત્યાંથી આપણે આવ્યા અને આ આશ્રમની જગ્યા છે આવી રીતે. વાહ ભાઈ વાહ, જય રામાપીર, જય અલગધણી. તો આવું સરસ મજાનું આશ્રમ છે. તો શરૂઆતની અંદર અહીંયા આવતા જે 4 યુગના 4 પાઠ, જે અહીંયા તમામ માહિતી લખેલી જ છે. તો મિત્રો, આ રીતના 4 યુગના 4 પાઠ આ જગ્યા ઉપર મોજૂદ છે, જેના આપણે ફોટારૂપી દર્શન કરી રહ્યા છીએ. અને આ જગ્યા ઉપર હાલમાં અખંડ જ્યોત, જે અહીંના સેવકો જે છે એના દ્વારા આપણને જાણવા મળ્યું છે કે એ જ્યોત 1 થી 1.5 ફૂટ જેવી લાંબી છે, જે અત્યારે પેક કરવામાં આવેલી છે. તો આપણે ઉપર જઈ હવે રામાપીરના દર્શન કરીએ. વાહ ભાઈ વાહ, જય રામાપીર. જય રામાપીર. તો અહીંયા આ મંડપ પણ આવેલો છે, જેના આપણે દર્શન કરી રહ્યા છીએ. વાહ ભાઈ વાહ, સૌરો મંડપ. અને આ જગ્યાની અંદર જે 4 યુગના 4 પાઠ મોજૂદ છે, જેની આપણે પરિક્રમા કરી અને દર્શનનો લાભ લેશું. જય રામાપીર. વાહ ભાઈ વાહ. દિવાલથી અત્યારે આ પાઠને પેક કરવામાં આવેલા છે. અંદર અખંડ જ્યોત રામાપીરની ચાલુ જ છે. અને 4થા યુગનો 4થો પાઠ જે અધૂરો રહી ગયો છે. વાહ ભાઈ વાહ, જય રામાપીર, જય અલગધણી. આપણે પરિક્રમા કરી અને સીડીએ ઉપર જતા મંદિર પણ બનાવેલું છે, જ્યાં રામાપીરના આપણે દર્શન કરીએ. તો સુરજ દાદા સામે દેખાય છે, તેના પણ દર્શન કરશો. જય સૂર્યનારાયણ દાદા. તો આ રીતની કંઈક જગ્યા છે રામાપીરની. તો પેલા આપણે ધજાના દર્શન કરશું. જય રામાપીર. વાહ ભાઈ વાહ, જય રામાપીર. આ મંડપ છે, જે આપણે નીચે દર્શન કર્યા. જય રામાપીર.
વાહ ભાઈ વાહ. આ બાજુ ગણપતિ દાદા, આ બાજુ હનુમાન દાદા, જય રામાપીર. વાહ ભાઈ વાહ. જય લક્ષ્મણ. જય રામાપીર મિત્રો. તો આ આશ્રમને સેવા આપતા મહંત જે અત્યારે બોલી નથી શકતા, જય રામાપીર, એ મને જાણવા મળ્યું કે જે ભોજન પણ નથી લેતા, ખાલી ચા અને પાણી અને દાદાની સેવા પૂજા. વાહ ભાઈ વાહ. આ ગિરનારીની મોજ છે ભાઈ. જય ગુરુદત્ત મહારાજ. મૌન લીધું છે કે એટલે તમે તાળું મારી દીધું? દાદાએ માર્યું કે તમે દાદાએ? વાહ ભાઈ વાહ. મોંમાં તાળું મારી અને ચાવી દાદાને આપી દીધી. દાદા કહે ત્યારે બોલવાનું, એની રજા સિવાય નહીં. વાહ ભાઈ વાહ. આ મોજ છે દાદાની. વાહ ભાઈ વાહ. જય રામાપીર. જય ગિરનારી. જય રામાપીર. જય લક્ષ્મણ. વાહ ભાઈ વાહ. તો મિત્રો, આ એ જ પાઠ છે જે સોનાનો પાઠ, રૂપાનો પાઠ, તાંબાનો અને માટીનો જે અધૂરો છે, અને તેના આપણે અહીંયા દર્શન કરી રહ્યા છીએ. જય રામાપીર. જય લક્ષ્મણ. વાહ ભાઈ. તો આવું સરસ મજાનું મંદિર પણ અત્યારે બનાવેલું છે. વાહ ભાઈ વાહ. જય રામાપીર. તો હવે આપણે દાદાના મંદિરની પરિક્રમા પણ કરશું. જય રામાપીર. વાહ ભાઈ વાહ. અને આ બાજુ તમે જુનાગઢનો નજારો પૂરેપૂરો જોઈ શકો છો. આખું જુનાગઢ અહીંથી દેખાય. જો આ આખું જુનાગઢ છે, અને આ સામે દેખાય એ ઉપરકોટ વિસ્તાર છે, અને આ બાજુથી ભવનાથ તળેટી. તો આવું કંઈક મંદિર છે. જય રામાપીર. પાછળ પણ ફોટોરૂપી રામાપીરના દર્શન અહીંયા થાય છે. વાહ ભાઈ વાહ. જય રામાપીર. આ બાજુ ફોટારૂપી ગણપતિ દાદા પણ. વાહ ભાઈ વાહ. તો આવું સરસ મજાનું મંદિર પણ આ જગ્યા ઉપર બનાવેલું જ છે. વાહ ભાઈ વાહ. જય રામાપીર. તો હવે આપણે નીચે જઈ અને જે હજી દેવસ્થાન છે તેના પણ દર્શન કરીએ. અને સામે દેખાય ગરવો ગિરનાર. વાહ ભાઈ વાહ. જય ગિરનારી. જય ગુરુદત્ત મહારાજ. તો જય રામાપીર મિત્રો, આપણે આ આશ્રમના દર્શન કર્યા અને આપણી સાથે જોડાઈ ગયા છે અહીંના સેવક અને અહીંના મહંત. તો તેની પાસેથી આપણે જાણશું કે સૌર મંડપ કઈ રીતે કહેવાય છે, અને અહીંયા જે 4 યુગના 4 પાઠ મોજૂદ છે, તો તેની વિશે આપણે માહિતી મેળવશું. તો જય રામાપીર. જય રામાપીર બાપુ. તો આ સૌર મંડપ કઈ રીતે કહેવાનો? પેલા તો 18 વરણ છે. 18 વરણનો સૌર મંડપ કહેવામાં આવે છે. અહીંયા કોઈ જ્ઞાતિનો કોઈ ભેદભાવ હોતો નથી. બરાબર. 18 વરણ અહીંયા રામાપીરની સેવા કરી. બરાબર. પછી જ્યારે રાજસ્થાનથી રામાપીરે સમાધિ લઈ અને ખોળાણી પહેલી, ત્યારે રામાપીર જ્ઞાતિ અલોપ થઈ અને સીધું અહીંયા સૌર મંડપે આવેલા હતા. બરાબર. અને જ્યારે સૌર મંડપ અહીંયા આવેલા હતા રાજસ્થાનથી સીધે, એક પિત્રાણા ગયા, એક અહીંયા આવ્યા. અમુક જગ્યાએ જે રામાપીર પ્રગટ થયા હતા એ અહીંયા ગુજરાતમાં, શરૂઆતમાં ગુજરાતમાં અહીંયા આવેલા છે, અને બીજે પિત્રાણા ની એ બાજુ બધા ગયા.
એટલે અહીંયા શરૂઆત તે રામાપીરની છે. 16 મંડપની તૈયારી. 4 યુગનો પાઠ એને કહેવામાં આવે છેલ્લો પાઠ. જ્યારે કળિયુગ બેહી ગયો, છેલ્લો પાઠ આપણે કળિયુગ બેહી ગયો હતો અને છેલ્લો પાઠ હાલતો હતો. રાતે 12 વાગે કળિયુગની શરૂઆત થઈ ગઈ એટલે આખો જે પાઠ હતો એ જમીનમાં સમાઈ ગયેલ છે. આખો જમીનમાં સમાઈ ગયેલ છે પાઠ. અને એ પાઠ સમાઈ ગયેલ છે. જ્યારે સતયુગની શરૂઆત થશે ત્યારે એ આપોઆપ એની બાયણે નીકળશે. એની મેળે નીકળશે. જ્યારે સતયુગની શરૂઆત થાય ત્યારે અહીંયા રામાપીરના દર્શન થાય. બાકી અત્યારે જ્યોતરૂપી દર્શન થાય છે. સમજ્યા? જ્યોતરૂપી દર્શન થાય છે. દાસ બાપુ હતા, સેવાદાસ બાપુએ અહીંયા 25 વર્ષ તપ કરેલું છે. 20 થી 25 વર્ષ એને બાપુએ તપ કરેલું છે. અને જે ગુફામાં તપ કરતા એ તપમાં અત્યારે કાયદેસર તમે જુઓ તો એમાં આકા પડી ગયેલ છે. અંદર તમે જાજો ત્યાં આકા પડેલા સેવાદાસે તપ કર્યું છે. ત્યાં તપમાં કાયદેસર પથ્થરની અંદર ઊંધે માથે લટકેલા કાયદેસર દેખાય છે. તો મિત્રો, આવી સરસ મજાની આ આશ્રમ અને જે બાપુ વિશે આપને જાણકારી આપી, તો એ બદલ આપણે જે અહીંના સેવક છે તેને આપણે જય રામાપીર અને ધન્યવાદ કરશું. બાપુ જય રામાપીર. તો હવે આપણે ગુફાના અને મંદિરમાં જે કાંઈ દર્શન કરવાના બાકી છે તેના દર્શન કરીએ. તો જય રામાપીર. તો મિત્રો, અહીંયા આપણે રામાપીરના દર્શન કર્યા અને આ બાજુ સરસ મજાના મોટેરા ગણપતિ દાદા પણ બિરાજમાન છે, તો તેના પણ દર્શન કરશું. વાહ ભાઈ વાહ. જય ગણપતિ દાદા, જય મોટેરા દાદા. આ બાજુ હનુમાન દાદા પણ બિરાજમાન છે, તો તેના પણ દર્શન કરશું. જય બજરંગબલી દાદા, જય કષ્ટભંજન દેવની જય. અને આ મંદિરની બાજુમાં જે અજિયા નામની બકરી, તેની પણ અહીંયા ફોટોરૂપી દર્શન છે. વાહ ભાઈ વાહ. અને અહીંયા જે મહંત હતા તેની સમાધિ પણ અહીંયા આવેલી છે. વાહ ભાઈ વાહ. તો આ આશ્રમની અહીંયા બહાર આવતા ધ્રુવદેવ તેનું પણ સ્થાનક અહીંયા આવેલું છે અને તે પણ અહીંયા હાજર જ છે કે જે આ પાઠ દરમિયાન ધ્રુવદેવ પણ અહીંયા આવેલા છે. વાહ ભાઈ વાહ. જય ધ્રુવદેવ. તો તેનું સ્થાનક પણ અહીંયા આપને દર્શન રૂપી અહીંયા આવેલું છે. બાપુ અત્યારે સેવામાં લાગી ગયા છે અને આ તમામ જગ્યા કે જ્યાં પ્રસંગ દરમિયાન લોકો અહીંયા એકઠા થતા હોય અને સામે સ્ટેજ પણ બનાવેલું છે. તો બાપુ જો સરસ મજાની સેવા આપી રહ્યા છે આ આશ્રમને. જય રામાપીર. અને આ જગ્યા ઉપર રામાપીરના પાઠ જે થતા તેના પણ આપણે દર્શન કરીએ. અને અજિયા નામની બકરી જે ઊભી નહોતી થઈ તેની સમાધિ આ જગ્યા ઉપર આવેલી છે. જય રામાપીર. અને અહીંયા ધૂણો આવેલો છે. ઓમ નમો નારાયણ. વાહ ભાઈ વાહ. ગોપાલનાથ બાપુ. આ જગ્યા ઉપર રામાપીર પોતે આવેલા છે. આ એ જ કક્ષ છે. અહીંયા જે હાલમાં પણ પાઠ થતા હોય એ આ જગ્યા ઉપર થતા હોય છે. તો આ એ જ કક્ષ છે કે જે અહીંયા રામાપીરના પાઠ કરવામાં આવે છે. અને પાઠ જ્યારે પૂરો થાય ત્યારે આ રીતનું દિવાલ ઉપર હોમ ના નિશાન કરવામાં આવે છે. એ તમને હું બતાવું. ઘણા પણ નિશાન છે. આ 2, અહીંયા આ 3, અહીંયા એક સેજ વિખાઈ ગયું છે. આ 4
4 5. હવે વિચાર કરો મિત્રો, આ કઈ રીતે અહીંયા લગાવેલું હોય છે. થાળીની અંદર અબીલ અને ગુલાલ આવી રીતે થાળીની અંદર દોરી અને પછી દિવાલમાં આ રીતે છાપવાનું હોય. તમે ટ્રાય કરજો. આ રીતે અશક્ય વસ્તુ છે. આ રામાપીરની દયા હોય, રામાપીર હાજર હોય તો જ આ શક્ય બની શકે, બાકી આ વસ્તુ ના થાય. તમે જુઓ એકદમ ક્લિયર ઓમ છપાઈ ગયા છે દિવાલમાં. તો અહીંયા જ્યારે પણ પાઠ થાય ત્યારે આ રીતના નિશાન લગાવવામાં આવતા હોય છે. તો અત્યારે આટલા નિશાન છે જેના આપણે દર્શન કરી રહ્યા છીએ. જય રામાપીર. આ બાજુ આપણે બધાએ દર્શન કર્યા અને આ બાજુ છેલ્લા પાઠમાં જ્યારે કાળ ભૈરવ દાદા કોટવાલ તરીકે હતા તો તેના પણ આપણે દર્શન કરીએ. જય કાળ ભૈરવ દાદા. વાહ ભાઈ વાહ. જય કાળ ભૈરવ દાદા. વાહ ભાઈ વાહ. જય માતાજી. તો અહીંયા મહાકાળી માતાજી પણ બિરાજમાન છે, તો તેના પણ આપણે દર્શન કરશું. જય મહાકાળી માતાજી. વાહ ભાઈ વાહ. જય કાળી માં, જય મહાકાળી માં, જય પાવાગઢવાળી માં. આ બાજુ બાપુની સમાધિ પણ આવેલી છે. તો મિત્રો આ બાજુ સેવાનાથ બાપુના શિષ્ય ભગતનાથ બાપુ જેની સમાધિ સ્થાન પણ અહીંયા આવેલું છે, તો તેના પણ આપણે દર્શન કરશું. વાહ ભાઈ. જય ગિરનારી. તો આ ફોટોરૂપી ભગતનાથ બાપુ ના દર્શન કરી રહ્યા છીએ, જેની અહીંયા સમાધિ સ્થાન છે. વાહ ભાઈ વાહ. અલખ આદેશ આદેશ. તો મિત્રો આ આશ્રમના તમામ આપણે દર્શન કર્યા અને સેવાનાથ બાપુએ જે ગુફાની અંદર તપ કરેલું હતું તે આ જગ્યા ઉપર આવેલી છે ગુફા. તે ગુફાના પણ તમને દર્શન કરાવું, જ્યાં સેવાનાથ બાપુએ 14 વર્ષ ઊંધે માથે તપ કરેલું છે. તો આવી કંઈક ગુફા છે. જય રામાપીર. જય ગિરનારી. જય ગિરનારી. વાહ ભાઈ વાહ. તો અહીંયા પેલા ધૂણો આવેલો છે. સેવાનાથ બાપુએ અહીંયા તપ કરેલું છે. જય સેવાનાથ બાપુ. તો અહીંયા ફોટા રૂપી આપણે સેવાનાથ બાપુના દર્શન કરી રહ્યા છીએ. આ સેવાનાથ બાપુનો ધૂણો છે. ફોટો રૂપી રામાપીર પણ બિરાજમાન છે. આ બાપુનો ચીપિયો. તો આવી કંઈક ગુફા છે. વાહ ભાઈ વાહ. જય ગિરનારી. તો આ જગ્યા ઉપર સેવાનાથ બાપુએ ઊંધે માથે તપ કર્યું હતું 14 વર્ષ. તો આ જોઈ શકો છો, આ એનો માથાનો ભાગ છે અને ઉપર દેખાય એનો પગના નિશાન છે જે પથ્થરમાં છપાઈ ગયા છે. તો આવી તપસ્યા કરેલી છે સેવાનાથ બાપુએ. વાહ ભાઈ વાહ. તો આવી કંઈક તપોભૂમિ છે આ, જેના ઓરા આપણે અત્યારે હાલમાં અહેસાસ કરી શકીએ છીએ. આ ગિરનારીની મોજ છે. જય સેવાનાથ બાપુ. જય ગિરનારી. બધા એની મનોકામના પૂરી કરજો, ધર્મના માર્ગે ચાલતા રહીએ એવા આશીર્વાદ દેજો. જય સેવાનાથ બાપુ. તો મિત્રો આ જગ્યા ઉપર આપણે રામાપીર દાદાના સાનિધ્યની અંદર રામાપીર દાદાના દર્શન કર્યા, આશ્રમ વિશે તમામ માહિતી મેળવી અને જે પાઠ અધૂરો રહ્યો હતો અને જે જતી સતી જે આખી ગઈ જમીનમાં સમાઈ ગઈ હતી એ આ જગ્યા ઉપર બધાની સમાધિ આવેલી છે. તો તેના પણ આપણે દર્શન કરશું અને તે અહીંયા હાજર જ છે. તો
આ બધી સમાધિ જે આખી ગઈ આ જગ્યા ઉપર સમાઈ ગઈ છે તેના આપણે દર્શન કરી રહ્યા છીએ. જય રામાપીર, જય લખધણી. જય રામાપીર, જય રામાપીર. તો આ તમામ સમાધિ અત્યારે હાલમાં પણ જાગૃત જ છે. જ્યારે પણ એનો સમય આવશે ત્યારે આ બધી સમાધિ સજીવન થવાની છે એવી આપને અહીંની કથા સાંભળવા મળી છે, જેનો ઇતિહાસ સાંભળવા મળ્યો છે. તો આવો કંઈક રામાપીરના પાઠની ગઈતનો ઇતિહાસ છે, જે આપને આજે રામાપીરની દયાથી જાણવા મળ્યો છે. તો આવી તપોભૂમિ જેના આપણે દર્શન કરી આજે ધન્ય બન્યા છીએ. તો તમને આ જગ્યા કેવીક લાગી કમેન્ટમાં જરૂર કહેજો. તો મિત્રો, દર્શન કરવાની કેવીક મજા આવી, આ જગ્યા ઉપર આવીને તમને કેવો આભાસ થયો જરૂરથી કહેજો. જોકે મેં તો દર્શન કર્યા અને જગ્યામાં જઈ એક અલગ જ વાઇબ્રેશન આવતું હોય. એ તપોભૂમિ છે, જ્યાં જઈએ એટલે આપને ઓટોમેટિક અંદરથી એના ઓરા જ અલગ હોય. તો આવી તપોભૂમિના દર્શન આપણે કરતા જ રહેવાના છે. અને તમે કોઈ એવી જગ્યા જાણતા હો અને તમને એવું લાગે કે એ જગ્યાના દર્શન કરવા છે તો કોમેન્ટમાં જરૂર લખજો. તો તેના પણ હું વિડીયો બનાવી અને તેના પણ આપણે દર્શન કરશું અને તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ. તો અત્યારે તડકો હવે તપી ગયો છે, તો કમેન્ટમાં જય રામાપીર જરૂરથી લખી દેજો. અને અત્યારે થોડોક વિડીયો લાંબો થઈ જશે, પણ કરવાનું કારણ એ જ હતું કે અત્યારે ઘણા યુટ્યુબરો જે આ ગેમિંગનું નાન તેને હાલે છે ને ભાઈ, તો હું વિડીયો બનાવું છું તો મારો ધ્યેય બસ એ જ છે કે ધર્મને લઈને આપણે કંઈક ને કંઈક જાણવું જરૂરી છે. આવી જગ્યાએ દર્શન કરવા એ જરૂરી છે. બાકી ગેમિંગના તેન પ્રમોશન કરી અને કોઈના બાળકોની જિંદગી બગાડવી એ ભાઈ આપણો અધિકાર નથી. પૈસા ખાલી કમાવા એ કાંઈ યાદબી વાત ના કહેવાય. પૈસા તો અત્યારે બધાને જોતા હોય, કોને ન જોતા હોય. જીવન જરૂરી વસ્તુ થઈ ગઈ છે, પણ પૈસા કમાવાના ઘણાય માર્ગ છે. એ માર્ગ કોઈ દી ના પકડાય કે એ માર્ગથી કોઈને નુકસાન થતું હોય, કોઈની જિંદગી બગડતી હોય. એવા પૈસા કમાઈને ભાઈ કોઈ સુખી નથી થયું. એટલે હું કોઈને પર્સનલી કહેતો નથી. આ તો કાલે મેં ઘણાય વિડીયો જોયા જેની અંદર ઘણાય વિરોધો થતા હતા, પણ આપણે કોઈ વિરોધ કરવાની ગણતરી નથી. પણ બસ કહેવાનું કારણ એ જ છે કે વિડીયો બનાવાય પણ લોકોને કંઈક ને કંઈક એના જીવનમાં ઉપયોગી બની શકે એવા કંઈક વિડીયો બનાવાય અને એવી વસ્તુના પ્રમોશન કરાય કે જે લોકોની જિંદગીમાં કંઈક સારા એવા કામમાં આવી શકે. પણ કોઈની જિંદગી બગડે એવા પ્રમોશન કોઈ દી ના કરાય ભાઈ. એટલે હું કોઈને કંઈ પર્સનલી કહેતો નથી. આ તો કાલે મેં ઘણા વિડીયો એવા જોયા કે અત્યારે ઘણા વિરોધ થઈ રહ્યા છે. તો આપણે તો કોઈનો વિરોધ નથી, પણ થોડુંક દુઃખ થયું એટલા માટે થોડુંક કહેવાનો અધિકાર તો બધાને હોય જ છે. તો કાંઈ વાંધો નહીં. બાકી તો જેવા જેના વિચાર, બાકી તો કહેવત છે જ, જેવા કરમ એવા ફળ. એ તો દેખીતી વાત છે, બધાને ખબર જ છે કે તમે જેવા કાર્ય કરશો એવા જ ફળ તમને મળવાના છે. આ આપણી જિંદગી એક કેરમ જેવી છે. કેવી? કેરમ. કેરમ તો બધાય જાણો છો ને. કેરમ એટલે જે 9 કાકડીની ગેમ આવે, કાળી ધોરી રમતા આપણે પહેલા. હવે એની અંદર કેવું હોય, રીબાઉન્સ મારવાની બધાને બહુ મજા આવતી. અહીંથી આમ મારો, જેટલું જોરથી મારો ને એટલી વાર રીબાઉન્સ થાય. આપણી જિંદગીમાં કંઈક એવું જ હોય. આપણે જેવું ફેંકીએ ને, જેવા આપણે કર્મ કરીએ ને, એવું જ પાછું રીબાઉન્સ થતું હોય. એ દેખાય એને જ દેખાય, બાકી ઘણા એને દેખાતું હોય પણ તોય અનદેખું કરતા હોય.
એટલે એ બધી સત્ય વાત છે અને બધાને અનુભવ અને બધાને એનો આભાસ થતો જ હોય. એટલે બસ મારું તો કહેવાનું એ જ, સારા કાર્ય કરતા રહ્યો, સત્યના માર્ગે ચાલતા રહ્યો અને આવી ધાર્મિક જગ્યાએ આવો એટલે ઓટોમેટિક તમારા મનનું શુદ્ધિકરણ થઈ જાય, તમારા તનનું શુદ્ધિકરણ થઈ જાય, તમારા વિચારનું શુદ્ધિકરણ થઈ જાય. મારે આ વિડીયો બનાવવાનો હેતુ બસ એ જ હોય કે આવી જગ્યાએ આવી અને ઘણોય આનંદ આવે, ઘણાય ઓરા એવા આમ અનુભવ થાય, એવી અંદરથી આમ વાઇબ્રેશન આવતું હોય. વિડીયો બનાવવાનું કારણ મારે બસ એ જ હોય કે હું જે અનુભવ કરું છું અને હું જ્યાં દર્શન કરું છું એ તમારા સુધી પહોંચાડી શકું અને તમને પણ એ દર્શનનો લાભ આપી શકું. તો જાજી વાત હવે ના કરતા આપણે વિડીયોને અહીંયા જ પૂર્ણાહુતિ કરશું. તો ખાલી લખતા જાજો આજના દર્શન કરવાની કેવી મજા આવી, આ રામાપીરના ઇતિહાસ જાણવાની કેવી મજા આવી, કમેન્ટમાં જરૂર કહેજો. અને કઈ જગ્યાએથી તમે વિડીયો જોવો છો એ પણ કમેન્ટમાં જરૂર લખજો. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય રામાપીર.